નમસ્કાર મિત્રો, બધા જોડાઈ રહ્યા છો? શ્યામ રબારી, કરશનભાઈ ચૌધરી, તરુવા, પુરાભાઈ, વાવ બાલુંત્રીની મુલાકાત કરજો એમ કીધું છે. અમિતભાઈ કટારિયા, ભરતભાઈ ચૌધરી, સોએબભાઈ દાનેરા, જગદીશભાઈ આજણા, નરેશભાઈ પટેલ, એથાભાઈ રબારી, કલ્પેશભાઈ દવે, દીપુભાઈ, ગોવાભાઈ આહિર, મુકેશભાઈ ગોસ્વામી, વિશુભાઈ, વિનુભાઈ બરવાડ, પરબતભાઈ, તેજાભાઈ રાજપૂત, ગોવાભાઈ આહિર. તેજાભાઈ લખે છે આજે દિવાળી જેવો માહોલ છે. હા તેજાભાઈ, ટીપી, બાબુભાઈ, રમેશભાઈ ચૌધરી, પીબી ભટ્ટની લખે છે કોંગ્રેચ્યુલેશન. કહે છે મહેસાણા આવો સાહેબ. રામ રામ લખે વનરાજભાઈ પટેલ. મિત્રો, મેં આજે તમને લાઈવ એટલા માટે થયો છું, ખાસ કરીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારે આજે કેબિનેટે જિલ્લા માટે બનાસકાંઠા જિલ્લાના 4 જેટલા નવા તાલુકા એની નવી જાહેરાત કરી. એમાં એક દાંતા તાલુકાની અંદર એક અલગ તાલુકો બનાવવાનું નક્કી કર્યું. તેવું જ એક કાંકરેજની અંદરથી ઓગણનાથ તાલુકો અલગ કરવાનો નિર્ણય કર્યો. એક થરાદમાંથી તાલુકો અલગ કરવા માટેનો નિર્ણય કર્યો. અને એક ધરણીધર તાલુકો નવો બનાવવાનો નિર્ણય કર્યો. એટલે 4 નવા તાલુકાના નિર્માણ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર સરકારને અભિનંદન પણ આપું છું અને પ્રજા વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર પણ માનું છું. આના કારણે લોકોને પોતાના તાલુકાનું મોટું ક્ષેત્ર હતું તે બિલકુલ નજીક પડશે અને કામની અંદર સરળતા થશે. સાથે સાથે અનેક અધિકારી કર્મચારીનો નવો સ્ટાફ આવશે, નવી ઓફિસો આવશે, નવું ડેવલપમેન્ટ પણ થશે અને જે તે સેન્ટરની અંદર પણ નવું ડેવલપમેન્ટ ઊભું થશે. એટલે આ ગ્રામીણ વિસ્તારની ઇકોનોમીની અંદર પણ બહુ મોટો ધબકાર આવશે. અને તે સિવાય લોકોની સુખાકારી માટે સરકારી તંત્ર બિલકુલ નજીકથી કામ કરી શકશે. હું તમામ આ વિસ્તારના પ્રજાજનોને હળાદ, પછી અહીંયા ધરણીધર ઢીમા, અહીંયા અને ઓગણનાથ થરા જે આપણું જૂનું સેન્ટર છે ત્યાં, તો 4 વિસ્તારને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ઘણા સમયથી જેની રાહ સૌ જોતા હતા અલગ જિલ્લાના નિર્માણ માટેની, તેની પણ આજની કેબિનેટે જાહેરાત કરી. અને મને ભરોસો છે કે દિવાળી પહેલાં નવા જિલ્લાનું જાહેરનામું અને તેની કામ પણ ચાલુ આપણે કરી શકશું. અને દિવાળી પહેલાં તેના અધિકારીઓ, એનું તંત્ર એ પણ નવા વાવ થરાદ જિલ્લાની અંદર એ કાર્યરત થઈ જશે. તો તમામ પ્રજાજનોને પણ હૃદયપૂર્વકનો અભિનંદન. અને આ રાજીપાના સમયે મને લાગ્યું કે મારા બધા મિત્રોને હું મળું, એમનાથી વાત કરું, એટલા માટે જ આજે લાઈવ થયો છે તમારા બધાની વચ્ચે. અને ખાસ કરીને આજે ખુશીના
સમયમાં એક અલગ પ્રકારનો આનંદ અને એની અનુભૂતિ થાય છે કે કેટલાક કામો ઐતિહાસિક કામો હોય છે. ખાસ કરીને આપણે ત્યાં સુઈગામ તાલુકો અલગ બન્યો હતો, ત્યાં પ્રાંત ઓફિસ બની હતી, તો તેના કારણે સુઈગામનું કેટલું બધું ડેવલપમેન્ટ થયું છે આપણે બધા જાણીએ છીએ. મેં તો નજર સામે જોયું છે કે બિલકુલ એક ગામ અને ત્યાં તેને બદલે અત્યારે ધબકતું સેન્ટર બની શક્યું છે. બસ અહીંયા પણ રાની પણ એ સ્થિતિ હશે, એક શહેર બનશે. અને મેં પાછું ચૂંટણીના સમયે મારા વિસ્તારના પ્રજાજનોની જે માગણી હતી તેમને એક વચન પણ આપ્યું હતું અને ત્યારે કહ્યું હતું કે આપણો રાહ વિસ્તાર એ રાહ તાલુકો બનશે. અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આ વિસ્તારની પ્રજાની જે મનો ઈચ્છા હતી તેને સાકાર કરવાનું કામ કર્યું છે. તે માટે પુનઃ ફરી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા બધા મિત્રો કોમેન્ટો પણ કરી રહ્યા છે. ગ્રેટ વર્કિંગ, કોંગ્રેચ્યુલેશન લખે છે દશરથજી ઠાકોર. સાથે દેસાઈ અમિતભાઈ કોંગ્રેચ્યુલેશન આપે છે. ગૌરવભાઈ ચૌધરી કોંગ્રેચ્યુલેશન આપે છે. રઘુરામભાઈ રાવલ એ પણ અભિનંદન આપે છે, ગુડ વર્ક લખે છે. લાલજીભાઈ, અનિલભાઈ રાઠોડ, વિનયભાઈ દેસાઈ, ચૌધરી રમેશ, જય શ્રીમાળી બધા અભિનંદન આપી રહ્યા છે. કમલાભાઈ ઠાકોર, જોરાભાઈ ચૌહાણ બારોટ, કરશનભાઈ જોશી, કિરણભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ બધા લખે છે ગુડ વર્ક અને કોંગ્રેચ્યુલેશન. LR ઠાકોર, માસુમભાઈ પટેલ, શિવરામભાઈ દેસાઈ, જયેશભાઈ, ભગીરથભાઈ કાગ, ચેલા, DK ત્રિવેદી, નિમેશભાઈ પંડ્યા, જયેશભાઈ, નારણભાઈ, દાનાભાઈ પટેલ, ભીખાભાઈ ચૌધરી, અર્જુનભાઈ પટેલ, આ બધા મિત્રો, કુલદીપભાઈ દૈલીવાડા, ભરતભાઈ રબારી, વિષ્ણુભાઈ, હિમંતભાઈ બધા કોંગ્રેચ્યુલેશન આપે છે. પ્રજાપતિ સુરેશભાઈ, દશરથભાઈ, કૃણાલભાઈ સગર બધા અભિનંદન આપી રહ્યા છે. દશરથભાઈ ઝાલા, ઠાકોર પ્રહલાદભાઈ, નવીન પટેલ, સુરેશભાઈ, જેતસિંહભાઈ પટેલ, કમલેશભાઈ ખટાણા, રોહિતભાઈ ચૌધરી, MB ચૌધરી, ચિરાગભાઈ પરમાર, ઠાકોર જયંતિભાઈ, ભરતભાઈ રબારી, NM ચૌધરી, પ્રકાશભાઈ, નવીનભાઈ પટેલ, હરેશભાઈ, પીરાભાઈ સુથાર, સિસોદિયાજી, મોતીભાઈ, રઘુભાઈ પટેલ, નરેશભાઈ, ગોવિંદભાઈ દેસાઈ, સરતનભાઈ દેસાઈ, ચેતુભાઈ ચૌધરી, કેતનભાઈ પટેલ, પ્રકાશભાઈ ઓઝા, સુરેશભાઈ, રમેશભાઈ રાજપૂત, રામાભાઈ રાજપૂત, ગજેન્દ્રભાઈ પટેલ, વણાભાઈ રાજપૂત, દલરામભાઈ પટેલ, વરદાભાઈ, ભરતભાઈ, રમેશભાઈ રાજપૂત, રમેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ, દિલીપ રાય, ડૉક્ટર કિરણ જોશી, ભરતભાઈ થરા, દેવરાજભાઈ આહિર, રમેશભાઈ પ્રજાપતિ, અમરતભાઈ ચૌધરી, દેવકરણભાઈ દેસાઈ, અનિલભાઈ, લક્ષ્મણભાઈ, ધરેશભાઈ તરાલ આ બધા મિત્રો અભિનંદન આપી રહ્યા છે. શૈલેષભાઈ ઠાકોર, ઉત્તમભાઈ સુથાર, સોમભાઈ પટેલ, નરેશભાઈ નેનાવા, કાનાણી વિપુલ બધા મિત્રો, અમરતભાઈ ઠાકોર, શેરસિંહ રાજપૂત, રમેશભાઈ આજણા, વિકાસભાઈ ચૌધરી, શૈલેષભાઈ પટેલ, ચેલભાઈ બધા મિત્રો, જોઈતાભાઈ બધા અભિનંદન આપી રહ્યા છે. બધા મિત્રોને થેન્ક યુ સો મચ. આજે ખુશીના આજે મોકા ઉપર તમે બધા મિત્રો જોડાણા અને વાત કરી. સાથે સાથે એક બે બાબતો બીજી પણ વાત કરીએ. હમણાં પૂરની અંદર પણ
પૂર આવવાનું હતું એના પહેલાં મેં એક વખત તમને લાઈવ કર્યા હતા ને આવી ગંભીર પરિસ્થિતિ થઈ શકે છે તેની જાણકારી પણ આપી હતી ને એમાં બધાએ ખૂબ અવેરનેસ રાખી અને તમે એ વાતને છેક નીચે લાખો લોકો સુધી પહોંચાડી અને પરિણામ એ આવ્યું કે આટલા ભયંકર પૂરની અંદર, આટલા ભયંકર વાવાઝોડાને અંદર પણ તમારા બધાની આ જાગૃતતાને કારણે તમે લોકો સુધી, મેં જોયું 4 લાખ કરતાં વધારે લોકો સુધી તમે લાઈવના માધ્યમથી પહોંચ્યા હતા. તો જે આફત આવી રહી છે તેની જાણકારી સમયસર તમે પહોંચાડી દીધી. નીરુભા લખે છે જય માતાજી. તો એના કારણે સૌથી મોટું એડવાન્સમાં જે જાણકારી મળી તેના કારણે એક પણ વ્યક્તિની જાનહાનિ ન થઈ શકી, એની એ ખૂબ જાગૃતતા આવી. એટલે તમે આ બધી બાબતો તે લોકો સુધી પહોંચાડવા માટે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સ્થિતિ હતી તેમાં શું શું કરવું પડે, કઈ રીતે આગળ વધવું જોઈએ, કેવી ઘટનાઓ બની શકે છે, એની જે માહિતી આપણે આપી હતી એ બધા લોકો સુધી તમે પહોંચાડવાનું કામ બધા મારા મિત્રોએ કર્યું. તે માટે તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ બાબતમાં પણ પૂરની સ્થિતિમાં અત્યારે કેસ્ટ્રોલ કે બધું આપવાની શરૂઆત એની પૂરું થઈ ગઈ છે અને હજુ બાકીનું કામ ખેડૂતોને એગ્રીકલ્ચરમાં જે કૃષિના પાકમાં નુકસાન થયું છે, જમીનમાં નુકસાન થયું છે, એ બાબતે પણ રાજ્ય સરકાર ની અંદર વાત કરી છે. આવતીકાલે કૃષિ મંત્રીશ્રી પણ આવવાના છે આ વિસ્તારમાં પ્રત્યક્ષ જોવા માટે અને એ પછી એનું એક પેકેજ તૈયાર કરે અને ખેડૂતોને એનો લાભ મળે એના માટે મુખ્યમંત્રીશ્રી અને સરકારને વાત કરી છે અને એ લોકોનું મન પણ પોઝિટિવ છે. બીજું, એક કાયમી આનો ઉકેલ આવે એ માટે આ પાણી ભરાઈ રહે નહીં એના માટે 2 પાણીના મોટા વહેણ એ તૈયાર કરવા પડે અને ખર્ચો ખૂબ થશે પણ પેરેલલ એક નદી જેવું વ્યવસ્થા કરવી પડે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટે તેની પણ તૈયારી કરી છે અને વચ્ચે કેટલાક તળાવ પણ બનાવવા કે જેથી વરસાદનું અમૃત જેવું પાણી એ બિલકુલ આખું રણમાં ન જતું રહે, એને બચાવીને ફરી પાછા જે વિસ્તારમાં પાણીની અછત છે ત્યાં પમ્પિંગ કરીને પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય. અને બીજું એમાં ટ્યુબવેલ પણ ઊંડા બનાવવા 500 ફૂટથી ઊંડા, તો જમીનના ધરતી ઉપર પણ એ પાણીને આપણે પહોંચાડી શકીએ. તો પૂરની જે આફત છે, આફતને ભવિષ્યની અંદર એને આશીર્વાદ, પ્રજાના ઈશ્વરનો આશીર્વાદ જે જળ છે એ આશીર્વાદ તરીકે જળને આપણે સંગ્રહિત કરી અને જ્યાં જરૂરિયાત છે એવા વિસ્તારમાં મોકલવાની પણ વ્યવસ્થા આ યોજનાની અંદર થાય એવી એક મનની ઈચ્છા છે. ઈશ્વર કરાવે તો તે કામને પણ આપણે ઠીક કરવું છે. હમણે રાજ્ય સરકાર દ્વારા ઘાસ માટેની જે વિનંતી કરી હતી તો બધી ટ્રકો ભરી ભરીને ઘાસ એ આવી રહ્યું છે. કેટલાય ગામોની અંદર 15-15, 20-20 ટ્રકો ભરીને ઘાસ આવે છે અને સૂકું ખૂબ સારું ઘાસ છે. એનો ખર્ચો પણ ભાડાનો જ જોઈએ તો 15-15, 20-20, 25-25 લાખ ભાડું થાય એટલો બધો ખર્ચ ભોગવીને પણ કેટલાક ગામોમાં ઘાસ પહોંચી ગયું છે. બાકીનામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. ઘણા મિત્રો તો એમાંથી ગૌશાળાઓને ત્યાં પોતાને ત્યાં મળેલું ઘાસ પોતાના પશુ કરતાં ગૌશાળાને આપીને ગૌ માતાને બચાવવાનું જે કામ કરી રહ્યા છે એ પણ અભિનંદનીય છે. એમને પણ બધાને હું અભિનંદન આપું છું. આપણે આફતના સમયમાં સૌથી પહેલું કોણ મદદ કરે તો સૌથી પહેલું કામ આપણા પરિવારજન, આપણા મિત્રો, પછી ગામનું તંત્ર, પછી જિલ્લાનું તંત્ર, પછી રાજ્યનું તંત્ર, આ બધા કામ કરતા હોય છે. પણ સૌથી પહેલાં તો ગામના લોકો જ પહોંચતા હોય છે. તો જે ગામના લોકો, જે મિત્રોએ પહોંચીને આફતના સમયમાં મદદ કરી, કોઈને બચાવવા માટે, કોઈને મદદ કરવા માટે, એવા ઘણા બધા લોકો છે, ઘણા બધા મિત્રો છે. એ તમામને હું વંદન કરું છું. કેટલાક લોકોએ તો દિવસો સુધી બધાને જમવાનું પહોંચાડ્યું, જમવાનું આપ્યું, ખર્ચો કરીને વ્યવસ્થા કરી. તો એ બધા મિત્રોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું ચારડા ગયો તો ત્યાં બી રમેશભાઈ છે, તો એમણે કેટલા દિવસ માટે પોતાના ગામ માટેની વ્યવસ્થા આખી કહી કે ભાઈ આખું ગામ મારે ત્યાં જમશે. કેટલાક મિત્રોએ પોતાને ત્યાં પૂરમાં ફસાયેલા હતા તો પણ બીજાને જઈને મદદ કરી. પોતાના ઘરની અંદર પાણી આવતું તેમ કીધું તમતા જવા દો મારે ત્યાંથી, પણ તમારું તકલીફમાંથી મારે મદદ કરવી છે. આ માનવતા માટેનું જે મિત્રોએ કામ કર્યું તમામને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. જિલ્લાનું વહીવટી તંત્રએ પણ જે પ્રમાણે કામ કર્યું છે ને, મેં જોયું છે 5-6 દિવસ સુધી તો એક પણ વ્યક્તિ ઘરે નથી ગયા. આપણે દૂધ શીત કેન્દ્રની અંદર જ રસોડું અને બાકી બધી વ્યવસ્થા ત્યાં કરી હતી. તો ગામના લોકો તો જમવાની વ્યવસ્થા ત્યાં કરતા, જે અગવડવાળા હતા એની વ્યવસ્થા કરી, પણ સાથે સાથે અધિકારી કર્મચારીએ પણ ત્યાં રહીને કેટલાક તો રાત્રે નીચે સૂઈને પણ ફરી પાછા સવારે કામમાં લાગી જતા હતા. તો બચાવ માટે એનડીઆરએફની ટીમ હોય, પોલીસની ટીમ હોય, જિલ્લા વહીવટી તંત્ર, ઇવન કલેક્ટર પણ ત્યાં હમણાં તો એક દિવસ 4 વાગ્યા સુધી અમે ત્યાં કામ મિટિંગ ત્યાં ચાલી સુઈગામની અંદર.
તો આખું તંત્ર રાતના 4-4 વાગ્યા સુધી પણ કામ કર્યું છે. ઘણા લોકોએ કામ કર્યું છે, તમામને. સિંચાઈના લોકો હોય તો એમને અભિનંદન. લાઇટ માટે તો વરસાદની અંદર બેસીને ચાલુ વરસાદમાં ઉતરીને થાંભલા ઊભા કરીને 24-48 કલાકમાં બધી જગ્યાએ વીજળી પહોંચાડવાનું કામ કર્યું. પશુને દાટવાનું જે કામ હતું, જે ગંદકી કે બીમારી કે એપિડેમિક થઈ જાત તો એને પણ ઠીક કરવાનું કામ ખૂબ તંત્રએ બહુ ઝડપી કર્યું. એના માટે પણ એક સર્વે કરવાનું કામ, દાટવાનું કામ, આ બધું કામ કર્યું. એના માટે અભિનંદન. અત્યારે હેલ્થની ટીમ પણ દરેક જગ્યાએ પહોંચી રહી છે. ક્લોરિન કરવાનું, ક્લોરિનથી પાણી, જે પીવાનું પાણી છે એમાં ક્લોરિન કરવાનું એટલે બગડે નહીં કંઈ. અને સાથે સાથે વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે, ખાસ રકાબી જેવો વિસ્તાર થઈ ગયો છે, એમાંથી બહાર કાઢવા માટે પણ જે તંત્ર રાત દિવસ કામ કરે. હજુ પણ ઘણા ગામોમાં પાણી છે અને કેટલાક ખેતરોમાં અને કેટલી જગ્યાએ તો હજુ હું માનું છું કે દિવાળી સુધી પણ એ ખેતર વરાપશે નહીં. પણ આપણે બધા ભેગા થઈને પાણીનો જે નિકાલ જ નથી, જમીનમાં ઉતરતું નથી, તો એવી જગ્યાએ બધા સમજણપૂર્વક એ પાણીનો એન્ડ સુધી નિકાલ કરવાનું કામ કરવું પડશે. લાંબા ગાળાની વ્યવસ્થા જે કરવાની છે એ તો સરકારી તંત્ર પાસે મને ભરોસો છે કે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને એને કાયમી ઉકેલ આવે એના માટે એક મહેનત આપણે કરીશું. પણ અત્યારે હાલ એકબીજાના દુઃખમાં બધા લોકો મદદ કરો એવી તમને બધાને વિનંતી પણ કરું છું. બજારમાં પણ જે પાણી ભરાયેલું હતું, જે મહિનો 1.5 મહિનો ભર્યું હતું, એ પણ આપણે લગભગ એકાદ અઠવાડિયામાં 80-90% જેટલો વિસ્તારને આપણે ઠીક કરી શક્યા છીએ. અને કેટલીક જગ્યાએ તો નવરાત્રિનું કામ પણ ધમધમાટ નવરાત્રિ પણ ચાલુ થઈ ગઈ છે. નહીં તો લોકો કહેતા હતા કે દિવાળી સુધી આ પાણી ખાલી નહીં થાય. તો ઘણું બધું કર્યું છે કામ, પણ હજુ ઘણું કરવું પડશે. પણ એકલું સરકાર કરે એવું નહીં, આપણે બધાએ કરવું પડે. બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગવું પડે, તો જ કામ થઈ શકે. એકલી સરકાર આફતમાં પૂરું ન કરી શકે. સરકારની સાથે પ્રજા તરીકે આપણે બધાએ ભેગા મળીને જોડાવવું પડે. ઘણી વખત તો કેટલાક લોકો જ્યાં પણ અગવડ હોય ને ત્યાં પહોંચી જાય છે અને એને જઈને મદદ કરે છે, તો એ સત્કાર્ય કહેવાય. હવે એની અંદર જો કેટલાક માણસો આખું કામ જોવા જાય ને તો 90%-98% કામ થઈ ગયું હોય ને તો જોવે, આખો દિવસ સવારથી સાંજ સુધી ફરે અને કે ક્યાં 2% બાકી રહી ગયું, ક્યાં 5% બાકી રહી ગયું. તો એ બાકી રહી ગયું છે ને જોવા માટે આખો દિવસ કાઢે અને ત્યાં જઈને પછી કંઈક જો આ બાકી રહી ગયું છે, આ હજુ નથી થયું. તો 98% જે કર્યું હોય તો કોઈ તંત્ર, લોકો ભેગા મળીને આગેવાન, કાર્યકર્તા બધા કરે છે ને, તો આપણે 2% બાકી રહી ગયું એની અંદર આપણે મહેનત કરી લો ને, તો એને આખો દિવસ બગાડીને ક્યાં ખાલી રહી ગયું, ક્યાં ખામી રહી ગઈ, એ ખામી શોધવાની અંદર પોતાનો ટાઈમ બગાડવો એના કરતાં આફતમાં જે છે ત્યાં આપણે મદદ કરવાનું ચાલુ કરી દઈએ અને પછી ધ્યાનમાં આવે તો જ્યાં ખામી હોય એને પણ ઠીક કરવાનું કરીએ. તો આ આફતના સમય જ્યારે હોય ત્યારે દરેક સજ્જન લોકો આફતમાં મદદ કરવા માટે આવતા હોય છે. તો આપણે પણ બધા ભેગા મળીને આ મદદની અંદર તમામ જે જોડાયા એ તમામ જોડાવાવાળા લોકોને પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું. આપ સૌને ખૂબ લોકો બધા અભિનંદન પણ આપી રહ્યા છે. રમેશગીરી ગોસ્વામી, ગોપાલભાઈ, ખેગારભાઈ સમા, સરસ સાહેબ, દિનેશભાઈ ચૌધરી, આસ્થા હોસ્પિટલ, રમેશભાઈ ઠાકોર, એ લખે છે કે સાહેબ ડેરીની અંદર પણ તમે બિનહરીફ થયા, અભિનંદન. આભાર મિત્રો, તમારા બધાના સહયોગથી, પશુપાલક માતાઓ બહેનોના આશીર્વાદથી આ શક્ય બની શક્યું. બાકી આટલા મોટો જિલ્લો અને આવડું મોટું કામ હોય તો સ્વાભાવિક અનેક લોકોની ઈચ્છા પણ હોય કે ભાઈ આપણે ત્યાં આગળ ચૂંટાઈએ, ડાયરેક્ટર થઈએ, પરંતુ તમામ લોકોએ મોટું મન રાખીને જે નિર્ણય કર્યા એની અંદર બધા લોકો સહયોગી રહ્યા અને બધાએ જે મોટું મન કર્યું એ માટે પણ હું તમામ પશુપાલક માતાઓ બહેનોનો, તમામ નિયામક મંડળનો અને ખાસ કરીને કમિટીના જે સભ્યો છે, ગામે ગામથી બધા લોકો ભેગા થઈને એક કમિટી બનાવે 11 લોકોની, અને કમિટીમાંથી પછી 1 જણ ચેરમેન બને, મંત્રી બને, આવી બધી વ્યવસ્થા, અને એમાંથી એક ઠરાવ કરીને નિયામક મંડળના સભ્ય માટેની ચૂંટણી, એની પ્રક્રિયા લગભગ 1.5-2 મહિના પહેલાં જે થઈ, અને અત્યારે એ બધા સભ્યોએ ભેગા થઈને સર્વાનુમતે જે નિર્ણય કર્યો એના માટે પણ તમારો બધાનો હૃદયથી આભાર. અને આના કારણે મને પણ કામ કરવા માટેનો મારો ઉત્સાહ વધશે. હજુ વધારે લોકો માટે કામ કરીએ અને હજુ આપણો જિલ્લો અનેક રીતે આગળ વધે. કોઈ દુખિયારો માણસ આપણે ત્યાં કોઈ ભાગ્યો હોય તો એ પણ 1-2 ભેંસ એના ખેતરમાં રાખીને એનું દૂધ ભરાઈને એ પણ પગભર થઈ શકે, એના સંતાનો પણ
શિક્ષણ મેળવી શકે, એની નવી પેઢી એ પણ આગળ વધી શકે, એના માટે આપણે બધા ભેગા મળીને કામ કરીએ. તમામ પશુપાલકો, ખેડૂત મિત્રોનો પણ હૃદયથી આભાર. તમામ મારા મિત્રો જે રાહુલભાઈ આહિર, અરવિંદભાઈ ચૌધરી, અરવિંદભાઈ ઠાકોર, ચેતનસિંહ વાઘેલા, સંત ચૌધરી, દેવાભાઈ સુથાર, કિરીશભાઈ, પંકજભાઈ, બાબુભાઈ ઠાકોર, વાવ થરાદ, નારણભાઈ આંજણા, ભરતભાઈ, વીડી પટેલ, માલાભાઈ, અભિનંદન બધાએ ખૂબ આપ્યા છે. રમેશભાઈ, મહેશભાઈ, આજના દિલીપભાઈ, પંકજભાઈ બારોટ, દાનાભાઈ મોર, વિક્રમસિંહ, લાલજીભાઈ, દિનેશભાઈ ગલચર, બ્રિજેશભાઈ રાઠોડ, બેચરભાઈ મફતભાઈ, તમામ લોકોને, જીતુભાઈ, વિક્રમસિંહ, મથુરજી ઠાકોર, કાકરાળા, ભરખાભાઈ પટેલ, રૂડાભાઈ દેસાઈ, દુદાભાઈ તેબા, કુંદનભાઈ જોશી, બધા મિત્રો હજી તો જોડાય છે. થાનાભાઈ રાજપૂત, બધા અભિનંદન આપી રહ્યા છે. કેટલાક મિત્રો મને એમ છે કે ડેરીના અભિનંદન આપે છે ને કેટલાક આ નવા તાલુકાના અભિનંદન આપે છે ને કેટલાક મિત્રો પૂરની અંદર જે કામ કર્યું એના અભિનંદન લખી રહ્યા છે અને કેટલાક લોકો નવા જિલ્લાના જે નિર્માણ માટેનો નિર્ણય કર્યો તેના પણ અભિનંદન આપે છે. મને લાગે છે કે આજનો દિવસ તમામ રીતે ખૂબ બધા માટે ખૂબ સુકન્યાળ સાબિત થયો છે. મા જગદંબાની નવરાત્રિ પણ છે. મા જગદંબાને પ્રાર્થના કરીએ, દરેકનું કલ્યાણ કરજે, દરેકનું ભલું કરજે, દરેકને સુખ શાંતિ આપજે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું. ભાઈ SS રબારી, ભાઈ મોદીભાઈ, વિજયભાઈ, દિલીપભાઈ અદાણી, વિજયભાઈ ગોહિલ, RR પટેલ, સોમભાઈ પટેલ, પૂનમભાઈ સોલંકી, ખેતાભાઈ, ચેતનપુરી ગૌસ્વામી, રોનકભાઈ, વર્ષા, સતીશભાઈ, બિજોલભાઈ દેસાઈ, કલ્પેશભાઈ રાજપૂત, ભરતભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ, કુંભાભાઈ દેસાઈ, પ્રવીણભાઈ, બધા મિત્રોનો હૃદયથી આભાર પણ માનું છું. અને મિત્રો તમે બધા જોડાયા આજે ખુશીના સમયે તમારા બધાની સાથે જોડાઈને મને ખૂબ હૃદયથી આનંદ પણ થયો. આપ સૌનો પણ હૃદયથી આભાર માનું છું, ધન્યવાદ પણ માનું છું. અને આપ સૌ મંજૂરી આપો તો આપણે ભેમાજી ઠાકોર આપણે વાતને પૂરી પણ કરીએ. મંજીરામભાઈ ચૌધરી, જીતેન્દ્રભાઈ, શૈલેષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, સુખદેવભાઈ જોશી, ગંગારામભાઈ પ્રજાપતિ, સચિન, દેવાભાઈ, બધા મિત્રો, ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે. ખૂબ અભિનંદન પણ બધા આપે છે. તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ માનું છું. જે મિત્રો આટલા પ્રેમ ને લાગણી તમારી છે ને એ જ મારા માટે વધારે કામ કરવા માટેની શક્તિ આપશે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. નરસિંહભાઈ દુદાજી, બંસીભાઈ, રાયમલભાઈ, રબારી સંગ્રહ, સાગરભાઈ, DM ગોળ, લક્ષ્મણભાઈ મકવાણા, બાબુભાઈ પઢિયાર, બધા મિત્રો, પ્રકાશભાઈ તરક, દીપકભાઈ પરમાર, સુરેશભાઈ, વીરુભાઈ રબારી, ખેગારભાઈ, મિતકુમાર, ભલાભાઈ પ્રજાપતિ, તમામ મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ચિરાગભાઈ, SR પટેલ, પ્રહલાદભાઈ રબારી, અજીતભાઈ રાજપૂત, દલપતભાઈ મોર, ડૉક્ટર દીપ ચૌધરી, રમેશભાઈ કોરોટ, રાજગોર કિરીટભાઈ, કૌશિક ત્રિવેદી, દેવેન્દ્રભાઈ, દેવાભાઈ, દીપકભાઈ પુરોહિત, જય શ્રીમાળી, બધા લોકો હાર્ટલી કોંગ્રેચ્યુલેશન પણ આપે છે. સાગરભાઈ પ્રજાપતિ પણ થરાદની જિલ્લા માટે અભિનંદન આપે છે. DN વાઘેલા, SR કલબી, મુકેશભાઈ સુથાર, રમેશભાઈ, જીતુભાઈ વાઘાણી. અરે વાઘાણી સાહેબ, આભાર આપનો. આપ ભી દેખ રહે વહાં સે, ભાવનગરથી તમે પણ જોઈ રહ્યા છો. આપનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.
અશોકભાઈ કાંઠ, આહિર દેવાયતભાઈ, પરિહારભાઈ, સુનિલભાઈ, નિલેશભાઈ, બધા મિત્રો ખૂબ તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું. રતિલાલભાઈ લો, ભાણજીભાઈ, સુરેશભાઈ દેસાઈ, મુકેશભાઈ, આ બધા મારા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો. આમ પ્રત્યક્ષ રીતે નથી મળી શકાતું, પણ આ રીતે મળી શકાય છે. ખૂબ આભાર. આરડી ભાઈ, બધા મિત્રોને ખૂબ. આસલ, ભગવાનભાઈ, થેન્ક યુ લખે છે સાહેબ. તમે ચિંતા ના કરશો. ના, હું ચિંતા નથી. તમે બધા બેઠા શું કામ ચિંતા કરું? ડીકે સુધાર કરે છે સાહેબ, આગળ વધો. રામજીભાઈ, જયેશભાઈ, પડિયારભાઈ, રાજપૂત ભરતસિંહ, ધનજીભાઈ, બધા લોકો ખૂબ બહુ મિત્રો. અને ફરી રમેશભાઈ કોરોટ, પ્રવીણભાઈ, બધા મિત્રો, અર્જુનભાઈ જોશી, કવિતાબેન જોશી, વિજયભાઈ ગોહિલ, હરેશભાઈ કુંભારખા, ગમનભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ, પદ્માભાઈ, ગમનભાઈ પ્રજાપતિ બરાબર છે, આવી ગયા. આનંદાભાઈ વેણ, રબારી હિતેશ, ફારૂકભાઈ, પ્રકાશભાઈ, ગંગારામભાઈ ઠાકોર, ઇન્ડિયા ફૂડ કલે અભિનંદન આપે છે. રણજીતભાઈ જરડિયા, રેવાભાઈ ગેહલોત, હરેશભાઈ ભરવાડ, આશીષભાઈ મોદી, અરવિંદભાઈ લીંબોણી, જયેશભાઈ, રાજભાઈ, મહેશભાઈ ચૌધરી, સુરેશભાઈ પ્રજાપતિ, બધા મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ કરું છું. અને મિત્રો, હવે સમય પણ થયો, આપણે બધા આજના લાઈવને પેલું કરીએ. તમામ જોડાયેલા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા મળીશું આપણે એકાદ વખત કોઈ સારા કામ માટે, સારા નિર્ણય માટે, સારી શરૂઆત કરવા માટે. ધન્યવાદ.